ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 2 આજે હું અહીંયા સમજાવવાનો છું કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક એટલે રોજ વેતનના નીચે આપેલ વિતરણનો વિચાર કરો. તો અહીંયા આ વિતરણનો વિચાર કરવાનો છે અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનો છે. જ્યારે તમારી પાસે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે તમારે પદ વિચલનની રીતનો દાખલો ગણવાનો છે. વર્ગ છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600. આવૃત્તિ તો કે 12, 14, 8, 6 અને 10. XI એટલે મધ્ય કિંમત તો 500 વત્તા 520 તો કે 1020 તો 1020ના અડધા તો કે અહીંયા 510. ડિફરન્ટ કેટલાનો છે તો કે 20નો તો કે અહીંયા 530, 550, 570, 590. હવે તમારે અહીંયા એ ધારવાનો છે તો કે 1, 2, 3, 4 અને 5 તો અહીંયા તમે આ એ ધારો. હવે વર્ગ લંબાઈ સરખી છે તો અહીંયા 0, આ -1, આ -2, અહીંયા 1, અહીંયા 2. હવે FI અને UI નો ગુણાકાર કરો તો કે 12 દુ 24 તો કે -24, 14 એકા 14, અહીંયા 0, 6 એકા 6, 10 દુ 20. હવે તમારે શું કરવાનું છે? માઇનસ પ્લસનો સરવાળો કરવાનો છે તો કે 24 ને 14 તો કે 24 ને 14 કેટલા થયા તો કે -38, 6 અને 20 કેટલા થયા તો કે +26. બાદબાકી કરો, 6 માંથી 8 જાય 2, અહીંયા 1 તો અહીંયા સિગ્મા FI UI તમારી પાસે કેટલું આવ્યું તો કે -12. હવે આ તમામનો સરવાળો કરવાનો છે કેમ કે તમને આપી દીધા છે 50 કારીગરો છે તો તોય ગણો તો કે 12 ને 14, 24, 26 ને 8, 34 ને 6, 40 ને 10, અહીંયા 50. હવે તમારે અહીંયા પદ વિચલનનું સૂત્ર લેવાનું છે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. હવે તમારે આની કિંમત મૂકવાની છે તો કે a બરાબર તો કે 550 વત્તા સિગ્મા FI UI તો કે -12, સિગ્મા FI તો કે 50. વર્ગ લંબાઈ કેટલી છે તમારી પાસે? અહીંયા આ 20. 550 વત્તા 0 0 જાય તો અહીંયા 12 દુ 24, 12 દુ 24, -24ના છેદમાં આ 5, આ 550 પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા માઇનસ કરો. હવે 24 ભાગ્યા 5 કરો, 24 ભાગ્યા 5, 5 20, અહીંયા પોઈન્ટ તો 5 8 40 તો કેટલો આવ્યો -4.8. હવે તમારાની બાદબાકી કરવાની છે
તો 550માંથી 4.8 બાદ કરવાના છે. શૂન્યમાંથી 8 ના જાય, 10 કો લીધો, 10માંથી 8 ગયા, અહીંયા કેટલા વધ્યા 2, અહીંયા પોઈન્ટ, અહીંયા 1 ઘટે તો કે 9માંથી 4 જાય, અહીંયા 5, અહીંયા 1 ઘટે, અહીંયા 4, અહીંયા 5. તો તમારી પાસે અહીંયા 545.2 અથવા 20 આનો જવાબ આવશે. તો લખો, આમ કારખાનાના દૈનિક કારીગરનો મધ્યક રૂપિયા 545.2 અથવા 545.20 છે. ઓકે.